નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે એકલવ્ય તીરંદાજી એકેડેમીના ખેલાડીઓએ દશેરાના પર્વ નિમિત્તે તીરંદાજી રમતના સાધનોની પૂજા કરી. ખેલાડીઓના જણાવ્યા મુજબ તીરંદાજી રમતમાં તીર અને કામઠા સાથે રમત રમવાની હોય છે. કલાકો સુધી પ્રેક્ટિસ કરવાની હોય છે. ત્યારે ખેલાડીઓને કોઈ પણ ઈજા ન થાય તેના માટે પૂજા અર્ચના કરવામાં આવે છે. જ્યારે તીરંદાજી એકેડેમીના ખેલાડીઓએ અત્યાર સુધી 100 જેટલા મેડલો મેળવ્યા છે અને રાજ્ય કક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નસવાડીના તીરંદાજીનો ડંકો વાગે છે. પ્રાચીન કાળથી જે ચાલતું આવેલ દશેરા નિમિત્તે રાજા રજવાડાઓ પણ એ લોકો પણ યુદ્ધમાં વિજેતા મેળવવા માટે આપણા પોતાના શસ્ત્રની પૂજા કરતા હતા. એ જ રીતના અમે પણ રમતગમતમાં જે અમારા સાધનો છે, તીર ધનુષ છે, એનું અમે પૂજા કરીએ છીએ, જેથી અમને વર્ષ દરમિયાન અમે જે મહેનત કરીએ છીએ, પ્રેક્ટિસ કરીએ છીએ, એમાં ઈજાઓ ના પામે અને અમે જે સ્પર્ધામાં ભાગ લઈએ છીએ એમાં અમને સાથ મળે અને અમે સારું પ્રદર્શન કરીએ. એના માટે અમે દર વર્ષે શસ્ત્ર પૂજન કરીએ છીએ અમારા ધનુષનું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.